મહીસાગરમાંથી સમાચાર સામે આવી રહ્યા છે। મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી બાદ આજે હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો। સવારથી જ આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાતા લુણાવાડા, સંતરામપુર, ખાનપુર સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદ વરસ્યો હતો। વરસાદ શરૂ થતાં જ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો અને લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી હતી। જ્યારે આગામી 2-3 દિવસ દરમિયાન પણ મહીસાગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ યથાવત રહેવાની સાથે હળવાથી મધ્ય વરસાદ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જ્યારે વરસાદી માહોલને કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ સાથે જ આ મુદ્દે વાત કરવા અમારા સંવાદદાતા ફોન લાઈનમાં જોડાઈ ગયા છે પ્રિતેશ પુંડિયા। જી પ્રિતેશ, મહીસાગર જિલ્લામાં હવામાનમાં અચાનક કેવો પલટો જોવા મળ્યો છે? હજી આ સુધી ચોક્કસથી વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક દિવસોથી હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતો દ્વારા રાજ્યના અલગ અલગ ભાગમાં ખાસ કરીને ગુજરાત રીજનના જે વિસ્તારો છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત કમોસમી વરસાદ જે વરસવાની આગાહી કરવામાં આવી હતી તે જ મુજબનો વરસાદ મહીસાગર જિલ્લામાં શરૂઆત થઈ ચૂકી છે। આજે 30 મે થી જે આગાહી કરવામાં આવી હતી તે જ મુજબ મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવાની સાથે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી। લુણાવાડા જે જિલ્લા મથક છે ત્યાં અને જે ગ્રામ્ય વિસ્તારો છે તે વિસ્તારોની અંદર ધીમી ધારે વરસાદ વરસ્યો છે। બીજી તરફ જે જિલ્લાના અન્ય તાલુકા છે સંતરામપુર, ખાનપુર, જે તમામ તાલુકાઓની અંદર પણ ધીમી ધારે વરસાદ વરસ્યો છે। ક્યાંક ને ક્યાંક 3 થી 4 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જેના કારણે ગરમીમાંથી પણ લોકોને રાહત મળી છે। પરંતુ બીજી તરફ જે ખેડૂતોનો ખાસ કરીને જે ઘાસચારાનો જે પાક છે તેમાં નુકસાનની ભીતિને લઈ ખેડૂતમાં ક્યાંક ને ક્યાંક ચિંતા જોવા મળી રહી છે। પરંતુ બીજી તરફ જે લોકો જે છે તે છેલ્લા 50 થી 55 દિવસથી જે ગરમીમાં અસહ્ય ગરમીની અંદર પરેશાન બન્યા હતા તે લોકોને ક્યાંક ને ક્યાંક આ બદલાયેલા મોસમ અને વરસાદી વાતાવરણ સર્જાવાના કારણે ક્યાંક ને ક્યાંક ગરમીમાંથી રાહત મળી છે। ધીમી ધારે વરસાદ વરસ્યા બાદ હાલ વરસાદ બંધ થયો છે, પરંતુ હવામાન વિભાગની આગાહી છે કે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે અને છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની પણ મહીસાગર જિલ્લામાં આગામી દિવસોમાં આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।